Good morning, everyone. Myself, Jaydeep Trivedi, your સંસ્કૃત ટીચર. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં આજે આપણે વાત કરશું ક્રિયાપદ અને એમાં વર્તમાન કાળના વિશે. જી હા, વર્તમાન કાળ કે જે ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં સમાન રીતે પૂછાતો ટોપિક છે અને એનું માર્કિંગ છે 1 માર્કનું. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં છે એ ધોરણ 8ની અંદર પણ વર્તમાન કાળના રૂપો ભણીને આવ્યા છે અને જે 10મામાં છે એ 9મામાં એના રૂપો ભણીને આવ્યા છે. એટલે કે 8, 9 અને 10 ત્રણેય ધોરણમાં આ મુદ્દો છે એ સમાન રીતે પૂછાતો હોય છે, બરાબર. અને જેનું માર્કિંગ છે 1 માર્કનું, બરાબર. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક ક્રિયાપદના રૂપના 2 પદ પડતા હોય છે. પહેલું પદ છે પરસ્મય પદ અને બીજું પદ છે આત્મનેય પદ. તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલાં વર્તમાનકાળ પરસ્મયપદીના રૂપો. સફિક્સ ઓફ વર્તમાનકાળ પરસ્મયપદી, બરાબર. સિંગ્યુલર, ડ્યુઅલ અને પ્લુરલ, બરાબર. મિત્રો એકવચન, દ્વિવચન અને બહુવચન. સંસ્કૃતમાં મિત્રો દ્વિવચન એ એક નવો મુદ્દો આપણે ભણવાનો થાય છે કે જેમ તમે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં કે હિન્દીમાં એકવચન અને બહુવચન તો ભણો જ છો, પણ સંસ્કૃતમાં જ્યારે 2 છે, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ 2ની સંખ્યામાં છે એવું જ્યારે કહેવું હોય, પર્ટિક્યુલર 2, બરાબર, તો એના માટે દ્વિવચન મુકાય છે. 2થી ઓછા એટલે કે 1, તો એના માટે એકવચન મુકાય છે. અને 2થી વધારે એટલે કેટલા? તો એ 3 પણ હોઈ શકે અને અનકાઉન્ટેબલ પણ હોઈ શકે, તો એના માટે મુકાય છે બહુવચન, બરાબર. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સન મીન્સ બોલનાર, સ્પીકર, બરાબર. જે વ્યક્તિ બોલે છે, એક વ્યક્તિ બોલતો હોય તો ઉત્તમ પુરુષ એકવચન, 2 વ્યક્તિ એક સાથે બોલતા હોય તો ઉત્તમ પુરુષ દ્વિવચન, અને 2થી વધારે વ્યક્તિ સાથે બોલતા હોય તો ઉત્તમ પુરુષ બહુવચન થાય. એવી જ રીતે મધ્યમ પુરુષ એટલે કે સાંભળનાર. હવે સાંભળનાર ઘણીવાર એક પણ હોય, જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને ટીચરને રજૂઆત કરે છે, તો વિદ્યાર્થી રજૂઆત કરનારા છે તો વિદ્યાર્થી ઉત્તમ પુરુષ બહુવચન થાય, પણ ટીચર એક છે તો મધ્યમ પુરુષ એકવચન થાય, બરાબર. એવી જ રીતે સાંભળનાર વ્યક્તિ જ્યારે 2 હોય, બરાબર, ટીચર અને પ્રિન્સિપલ બંને, તો એ મધ્યમ પુરુષ દ્વિવચન થયું. અને સાંભળનારા જ્યારે ઘણા બધા હોય, જેમ કે ટીચર છે એ કોઈ ઇન્ટ્રોડક્શન આપતા હોય અને સ્ટુડન્ટને કહેતા હોય તો આખા ક્લાસને કહેતા હોય, તો ટીચર છે એ બોલે છે ત્યારે ટીચર સ્પીક છે, બરાબર, સ્પીકર છે, તો એ ઉત્તમ પુરુષ એકવચન કહેવાય. અને વિદ્યાર્થીઓ સાંભળનારા ઘણા બધા છે તો એ મધ્યમ પુરુષ બહુવચન કહેવાય. હવે રહ્યો થર્ડ પર્સન, અન્ય પુરુષ એટલે કોણ? તો કે જેના વિશે વાત થાય છે તે. જેમ કે આપણે ભારતના મહાપુરુષો વિશે વાત કરતા હોય તો આપણે કહીએ કે સ્વામી વિવેકાનંદ, એપીજે અબ્દુલ કલામ, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, બરાબર. તો એ અન્ય પુરુષ છે આપણા માટે, કે જે અન્ય વિશે આપણે વાત કરીએ છીએ, અથવા તો કોઈ અધર પર્સન વિશે કે જે પ્રત્યક્ષ અને પરોક્ષ નથી, એના વિશે આપણે વાત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ સ્વામી વિવેકાનંદ, તો એ અન્ય પુરુષ એકવચન થયું. સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, તો અન્ય પુરુષ દ્વિવચન થયું. પણ હું એમ કહું કે સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, એપીજે અબ્દુલ કલામ, તો એ અન્ય પુરુષ અને બહુવચન થઈ ગયું. એમ કહું ભારતના વીર પુરુષો, તો અન્ય પુરુષ બહુવચન થઈ ગયું મિત્રો. તો આ અન્ય પુરુષ થયું. હવે મિત્રો આપણે જોઈએ આના પ્રત્યયોની, આના સફિક્સ ઓફ વર્તમાન કાળ. આ તો આપણે એનું ઇન્ટ્રોડક્શન કોમન કર્યું, બરાબર, કે જે તમારે બધા જ ક્રિયાપદના રૂપોની અંદર કામ લાગે એટલે, બરાબર. તમે હવે જુઓ એના પ્રત્યયો. મિત્રો આમી, આવહ, આમહ, સી, થહ, થ, તી, તહ, અંતે, આ એના સફિક્સ છે. મિત્રો મી, વહ, મહ આ રૂપ યાદ રાખવા માટે આપણે બધા ટેવાયેલા છીએ. તમને થોડું અહીંયા આ મારા ટોપિકમાં અલગથી લાગશે કે મીનો આમી સરે શું કામ કર્યો છે, બરાબર. તો આમી એટલા માટે કે જ્યારે આપણે એનું વર્બ બનાવીએ છીએ, જ્યારે આપણે એનું આખું રૂપ બનાવીએ છીએ ક્રિયાપદનું, ત્યારે ત્યાં, બરાબર, પઠ હોય તો પઠામી થાય છે, એમ ચલ હોય તો ચલામી, અને એવી રીતે પીબ હોય તો પીબામી થાય છે. હમણાં જ આપણે એનું એક એક્ઝામ્પલ જોઈશું એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. આને બહુ ઇઝીલી તમે લર્ન કરી શકો છો. આમી, આવહ, આમહ, સી, થહ, થ, તી, તહ, અંતિ, બરાબર.
અહીંયા મિત્રો વિસર્ગ છે એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો છો મધ્યમ પુરુષ બહુવચનમાં એક એક્ઝામ્પલ તમને સમજાવું છું. તમે એમ કહો છો કે થહ, તો મધ્યમ પુરુષ દ્વિવચન છે, અને તમે એમ કહો છો થ, તો એ મધ્યમ પુરુષ બહુવચન થઈ જાય છે. બરાબર? એટલે દ્વિવચન બહુવચન ખાસ ધ્યાન રાખવાનું, અને ક્યાં વિસર્ગ લાગે છે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે આમાં. બરાબર? જુઓ એના રૂપો. અહીં મેં પઠ છે એ વર્બ પસંદ કર્યું છે મિત્રો. પઠનું રૂપ બનાવ્યું છે તો શું થાય? તો કે પઠનું પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથઃ, પઠથ, પઠતી, પઠતઃ અને પઠંતી. બહુ જ ઈઝી છે કે મેં પઠ છે એ એક ક્રિયાપદનું રૂપ એટલે કે વર્બ છે એ પસંદ કર્યું છે. બરાબર? વર્બ છે પઠ, અને એને સફિક્સ લગાડ્યા છે આમી, આવહ, આમહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. બરાબર? તો બહુ જ ઇઝી છે કે જો તમે અહીંયા મી વહમ કરો ને તો ઉત્તમ પુરુષની અંદર એ ભૂલ પડવાના ચાન્સ રહે છે. પણ તમે આમી, આવહ, આમહ આ રીતે જો તમે તૈયાર કરો છો તો તમારે ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી રહેતી. બરાબર? કારણ કે જે સફિક્સ છે એ વર્બની સાથે જોઈન્ટ કરતા જવાના છે. તમે પહેલાં બધી જગ્યાએ વર્બ લખી દો પઠ, અને પછી એની સાથે સફિક્સ છે એને જોઈન્ટ કરતા જાઓ. પઠ પ્લસ આમી, પઠામી, પઠ પ્લસ આવહ, પઠામહ, પઠ પ્લસ આમહ, પઠામહ. બાકી તો બધે પઠની સાથે સી, થહ, થ, તી, ત, અંતિ લગાડી જ દેવાનું છે એ રીતે. ક્લિયર? તો આ છે મિત્રો વર્તમાનકાળ પરસ્મય પદ. મિત્રો આવી જ રીતે તમે મેં જેમ પઠ અહીંયા વર્બ યુઝ કર્યું છે, તમે ચલ, પીબ, લીખ, ખાદ કોઈ પણ વર્બ છે યુઝ કરી અને આના રૂપો છે એ બનાવી શકો છો. બરાબર? તમને એના સફિક્સ છે એ યાદ હોવા જોઈએ. માત્ર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે પ્રત્યય. આગળનું વર્બ છે એ ગમે એ હોઈ શકે. પઠની બદલે પીબ હોય, ચલ હોય, ખાદ હોય, લીખ હોય, એનાથી આપણને કોઈ ફેર પડતો નથી. ઓકે? તો ચાલો જોઈએ આપણે આનો આત્મનેપદી. સફિક્સ ઓફ વર્તમાનકાળ આત્મનેપદી. હવે એનું એકવચન, દ્વિવચન, બહુવચન, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એનો એ પરિચય મેં આપી દીધો છે, એટલે એમાં આપણે સમય નહીં બગાડીએ. સફિક્સ ઓફ વર્તમાનકાળ આત્મનેપદી આ પ્રમાણે છે મિત્રો. ઈ વહે મહે, સે ઇથે દ્વે અને તે ઇતે અંતે. ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે. બરાબર? તો મિત્રો અહીંયા આગળ મેં એક અલગથી નીચે નોટ આપી છે, અને આ નોટ છે તમને ગ્રામેટિકલ કોઈ બુકની અંદર નહીં મળે મિત્રો. એટલે તમારે આ મારો વિડીયો જોવો પડશે અને આમાંથી જ આ લર્ન કરવું પડશે કે વેર ધેર ઇઝ ઈ, ઇટ મસ્ટ ઓલવેઝ બી રિપ્લેસ્ડ બાય એ. કે જ્યાં ઈ હોય ત્યાં આગળ એ મૂકવામાં આવે છે, એટલે કે ઈનો એ કરવામાં આવે છે. જેમ કે મિત્રો ઉત્તમ પુરુષ એકવચનમાં તમે જુઓ કે ઈ પ્રત્યય છે, તો ત્યાં આપણે એ કરી દેવાનું. એવી જ રીતે મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર ઈ છે, તો ત્યાં પણ એ કરી દેવાનું. અને અન્ય પુરુષ દ્વિવચનમાં એ છે, તો ત્યાં પણ એ કરી દેવાનું. ઈ આવે ત્યાં એ લાગે મિત્રો. અને એ છે એ એક સ્વર છે જે તમે જાણો છો. બરાબર? વોવેલ. તો એ સ્વર છે, અને માટે ત્યાં આગળ શું કરી દેવાનું? તો કે એની માત્રા કરી દેવાની. બરાબર? એટલે એની માત્રા થતાં ઈની જગ્યાએ ઈથે, થે છે તો થે એમને મૂકવાનો માત્રા મૂકીને. એવી જ રીતે ઈતે, તો ઈની જગ્યાએ એ કરીને તે છે એમનો એમ મૂકવાનો રહે છે. બરાબર? આનું એક એક્ઝામ્પલ જુઓ હવે. સફિક્સ ઓફ વર્તમાનકાળ આત્મનેપદી, અને એમાં આપણે વર્બ છે પીબ. પી બે મેં કીધું હમણાં કે આ નિયમ છે એ લર્ન કરવો કે વેર ધેર ઇઝ ઈ, ઇટ મસ્ટ ઓલવેઝ બી રિપ્લેસ્ડ બાય એ. બરાબર? તો પીબે પછી પીબા વહે, પીબા મહે, પીબસે, પીબેથે, પીબદ્વે, પીબતે, પીબેતે અને પીબંતે. બરાબર? તો આ રૂપો થઈ ગયા. હવે મિત્રો અહીંયા તમે આ વર્બ યાદ રાખી લીધા હોય, ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે, તો અહીંયા તમને એ બિલકુલ ઇઝી પડે છે કે ઉત્તમ પુરુષમાં અકારાંતનું આકારાંત કર્યું, જેમ ઓલામાં આપણે
વહે મહે રાખ્યું છે એમ અહીંયા પણ તમે એવી જ રીતે યાદ રાખી શકો કે આ વહે આ મહે. પણ આ વહે અને આ મહે થોડો વર્ડ છે એ લોંગ થઈ જાય, બરાબર. એટલા માટે મેં અહીંયા એ નથી કર્યું. બટ મારી જે પીડીએફ ફાઇલ છે એ હું તમને સેન્ડ કરીશ, તો એની અંદર મેં નિયમ પ્રોનાઉન્સિએશન એનું એમ કહેવાય કે સ્પષ્ટીકરણ તમારી સામે કરી દીધું છે કે વર્તમાન કાળમાં અકારાંતનું આકારાંત કરવું ઉત્તમ પુરુષમાં, ઉત્તમ પુરુષમાં અકારાંતનું આકારાંત કરવું. એટલે અહીંયા અકારાંતનું આકારાંત કર્યું એટલે પીબનું થઈ ગયું પીબા, અને પીબે પીબા વહે પીબા મહે, પીબસે પીબેથે પીબધ્વે, પીબતે પીબેતે અને પીબંતે. બરાબર. તો આ થઈ ગયો મિત્રો વર્તમાન કાળ, અને આ થયા સફિક્સ ઓફ વર્તમાન કાળ આત્મનેપદી, વર્તમાન કાળ આત્મનેપદીના પ્રત્યયો. મિત્રો આવી જ રીતે તમે છે એ આ વર્તમાન કાળની પીબ કે પઠની જગ્યાએ વદ, ચલ, ખાદ, લીખ કોઈ પણ વર્બનો યુઝ કરીને આના સફિક્સ છે એ તૈયાર કરી શકો છો. મિત્રો આજનો આ જે આ વિડીયો છે વર્તમાન કાળ અને આનું માર્કિંગ છે 1 માર્ક્સનું. તમે બહુ ઇઝીલી વર્તમાન કાળનો 1 માર્ક મેળવી શકો, કારણ કે ધોરણ 8માં પણ તમે ભણીને આવો છો, 9થમાં બી તમે ભણીને આવો છો, અને 10થમાં પણ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, બટ તમારી જે પેપર પેટર્ન છે અને ખાસ કરીને બોર્ડમાં જે પૂછાય છે એની અંદર આ ટોપિક એ રિવાઇઝ થાય છે, બરાબર. તો ઘણીવાર આપણે 10માની ટેક્સ્ટ બુક લઈને જે વિદ્યાર્થી મિત્રો બેસતા હોય તો એને મારે ખાસ કહેવાનું કે 10માની ટેક્સ્ટ બુકમાં ભલે આ રૂપો ન આપ્યા હોય, પણ તમે છેલ્લા 10 વર્ષના હું કોઈ બોર્ડના પેપર લઈને જોઈ લેશો ને તો એ વર્તમાન કાળમાં પૂછાતો જ હોય છે 1 માર્કમાં. અને બીજું કે તમારી પેપર પેટર્નની અંદર પણ એ વાત તમને સમજાવેલી છે કે વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વિધેય, આ બધા જે ક્રિયાપદના રૂપો છે બધાનો 1 માર્ક છે મિત્રો, બરાબર. એટલે વર્તમાન કાળ ખૂબ જ સરળ ટોપિક છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ફરીને કહું છું કે આનો 1 માર્ક એ તમે ઇઝીલી મેળવી શકો, એટલા માટે આ રૂપો વારંવાર જોજો, આ વિડીયો વારંવાર જોજો. અને જો કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો જેમ હું મારા દરેક લેક્ચરમાં કહું છું એમ કે સ્કૂલ ટાઈમમાં મને ફોન કરી શકો છો, અથવા તો ગમે ત્યારે મને મેસેજ કરીને પૂછી શકો છો. અસ્તુ.